कि आने दो या ढूंढो हमारी મયુર સિનેમા જે હાલમાં મિલન મેરેજ હોલના નામથી ઓળખાય છે ત્યાં તબરુકાતનું પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે, જેમાં 60થી વધારે અલગ અલગ સહાબીએ રસૂલ, ખુલફાએ રાશિદીન અને બીજા ઘણા બધા ઓલિયાએ કિરામના અને બીજા વલીઓના તબરુકાત રાખવામાં આવ્યા છે। આ પ્રોગ્રામની અંદર જ્યાં સુધી મને ખબર છે ત્યાં ઊન પાટિયા છે, ચોક બજાર, ઝાપા બજાર, શાહપુર, પાલ, એમ જોવા જઈએ તો આખા સુરત જિલ્લાના ઘણા બધા લોકો અલગ અલગ વિસ્તારના રહેવાસીઓ અહીંયા આવ્યા છે અને અહીં જ્યારત કરી છે એમણે। અમે ગત 2020માં આ પ્રોગ્રામ રાખ્યો હતો મયુર હોલમાં। આજે 5 વર્ષ પછી અમે આ મિલન મેરેજ હોલની અંદર પ્રોગ્રામ રાખ્યો છે। 5 વર્ષ પહેલાં અમે લગભગ 35 કે તેના કરતાં વધુ તબરુકાતો હતા। આજે અમારી પાસે અહીંયા ઝિયારત કરાવવા માટે 60 કે તેથી વધુ તબરુકાત છે। ઝિયારતની વાત કરીએ તો આજે તમે વકફ બોર્ડના પ્રમુખ છો, તો આ ઝિયારતને લઈને લોકોમાં શું ઉત્સવ લાગે છે અને શું તમે એમને લાભ આપવા માંગો છો? આપણે જોવા જઈએ તો ઘણા બધા મુસ્લિમ લોકો છે કે જે મક્કા મદીના કે પછી ઘણી બધી ઓલિયાએ કિરામ કે ઘણા બધા પીર વલી છે, એમની જે આસ્થાનાઓ છે કે દરગાહ છે ત્યાં જઈ શકતા નથી। અહીં આપણે જોઈ શકીએ છીએ ઘણા બધા મક્કા મદીનાની કે ઇરાક, ઈરાન, બગદાદ, ત્યાં ઘણા બધા સ્થળોની અહીંયા તબરુકાત છે। તો જે લોકો ત્યાં જઈ શકતા નથી એ લોકો અહીંથી જ એના દીદાર કરે છે, દર્શન કરે છે અને તેનો લાભ ઉઠાવે છે। આરીફ ગફૂર ખલીફા, આબેદા વકફ કબ્રસ્તાનના ટ્રસ્ટી છે અમે, और અમારું કામ છે ટ્રસ્ટનું ખાસ કરીને જઈફ કિતાબનું। શાદીના કાર્ડ, કેલેન્ડર, જઈફ, કુરાન શરીફ જે થઈ જાય એને એકઠા કરીને જે જઈફ થઈ ગયા એને કબ્રસ્તાન પર ઠંડા કરીએ છીએ। પણ અમારા પ્રમુખ જે સૈયદ સાહેબ છે એ 2020માં બી પ્રોગ્રામની એમની તમન્ના હતી કે સરકારના બાલ મુબારકની જાહેરાત થવી જોઈએ। આજે જોઈ શકો તમે મદ્રેસાના બચ્ચા બી છે નાના નાના, એટલે આજે દુનિયામાં નાના બચ્ચાઓને હમણાંથી ખબર પડે છે કે મોહમ્મદ સાહેબ પેગમ્બર શું છે। અલ્હમ્દુલિલ્લાહ જે આઈ લવ છે એ કોને કહેવાય છે, એટલે એમને આજે એમના બાલથી બી એટલી મોહબ્બત કરે છે આજે બચ્ચાને, આજે બુઝુર્ગો, કે ભાઈ એમને જાહેરાત કરીને જે દુઆ માગે છે કબૂલ થાય છે। એ અમારા ઇસ્લામના પેગમ્બર છે, એટલે અમને ઇસ્લામ પર ચાલવાનું, નમાજ, કુરાન શરીફ બી એમને અતા થયું છે, અલ્લાહ પાકે એમને અતા કર્યું છે। એ અલ્લાહના મહેબૂબ છે, એટલે તમામ મુસ્લિમ એમને દિલથી ને એ અમે જોવા જઈએ તો અમારા ઈમાન છે, મોહમ્મદ પેગમ્બર સાહેબમાં અમારું ઈમાન છે। એટલે એમને મોહબ્બત શીખવી છે, ના કોઈ એમને કોઈ ફસાદ કે ઝઘડા નહીં, એમને મોહબ્બત શીખવી છે, ના એ ભેદભાવ નહીં, બધાને લઈને ચાલવું, બધા ધર્મને લઈને ચાલવું। અમારા મોહમ્મદ સાહેબનું એને પેગામ જ એ છે કે મોહબ્બતથી રહો, આપણો ઇન્ડિયાથી મોહબ્બત કરો, બસ આ જ છે સાહેબ। કે ને આજે બચ્ચાએ જાહેરાત કર્યા છે, બધાએ દુઆ માંગીએ છીએ એમની કબૂલ થાય।